ચાલો ગાંધીનગર, ચાલો ગાંધીનગર. ખેડૂતો આખરે ગાંધીનગર કૂચ કરવાના છે. સુરેન્દ્રનગરથી ખેડૂતો 12 તારીખે કિસાન આંદોલનમાં જોડાવા માટે તૈયાર થયા છે. હવે થશે ખરાખરીનો ખેલ. નમસ્કાર, આપનું સ્વાગત છે BS9 ટીવી ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા. ખાનગી કંપનીઓ જે થાંભલા ખોડી રહી છે તેના વળતર મુદ્દે ખેડૂતો હવે આકરા પાણીએ છે અને કેમ નો પણ થાય, કેમ કે ખેડૂતોને પોતાની જ માલિકીની જમીનમાંથી ઢસડીને કાઢવામાં આવી રહ્યા છે. એટલે હવે ખેડૂતો યોગ્ય વળતર મેળવવા માટે 12 જાન્યુઆરીએ ગાંધીનગર કૂચ કરવાના છે. ખેડૂતોનો દાવો છે કે પ્રાઇવેટ કંપનીઓની દાદાગીરી એટલી મોટી છે કે ખેડૂતોને ધમકાવીને પોલ નાખી જાય છે. ખેડૂતો કહે છે કે કોર્ટમાં કેસ કરવા છતાં કોઈ નિર્ણય નહીં આવતો. આખરે સુરેન્દ્રનગરના ખેડૂતોએ હવે ગાંધીનગરની કૂચનો નિર્ણય લીધો છે. 12 જાન્યુઆરી 2026ના રોજ ખેડૂતો ગાંધીનગર ભેગા થઈને વિરોધ પ્રદર્શન કરશે. ત્યારે સુરેન્દ્રનગરના ખેડૂતો શું કહી રહ્યા છે તે સાંભળીએ. વનરસિંહભાઈ પટેલ, ગામ હરિપર. મારી જમીન વાવડી સીમમાં આવેલી છે. મારા ખેતરની અંદર વીજના 2 પોલ આવેલા છે. એના માટે 12/1/2026ના રોજ અમે ગાંધીનગર મુકામે કિસાન આંદોલનમાં જોડાવા માટે જઈ રહ્યા છીએ. શું પ્રશ્ન છે તમારો? પ્રશ્ન પાવર ગ્રીડના વળતર બાબતનો. જે અમને વળતર ખેતીની જંત્રી પ્રમાણે ચૂકવે છે એને અમારી માંગ છે કે એને વાણિજ્ય પ્રમાણે રાજસ્થાન પ્રમાણે 400% ચૂકવે. કેવી દાદાગીરી છે? દાદાગીરી તો પાવર ગ્રીડની તો વાત જ જવા દો. જે ખેડૂતોને ખબર નથી પડતી એની સામે આવી અને ધમકાવી અને પોલ નાખી જાય છે. કેવી ધમકાવે છે? કોર્ટમાં પણ કેસ કર્યો? કોર્ટમાં કેસ કર્યો છતાં પણ કોર્ટમાં વેંકેટ કરી આવ્યા કોર્ટને. કોર્ટ અમે બધા કોર્ટ જ અમે એમ એવું કે છે? હા. મહેશભાઈ છે. હું ધાંગધ્રા તાલુકાના હરિપર ગામનો વતની છું. દરેક ખેડૂતો 12 તારીખે જે પાવર ગ્રીડ કોર્પોરેશન કે જે હાઈ ટેન્શન વીજ લાઇન નીકળે છે એમાંથી જે 14 જિલ્લાના જે અસરગ્રસ્ત ખેડૂતો 12 તારીખ ને સોમવારે દરેક ખેડૂતો ગાંધીનગર જઈ અને ગાંધીજીના માર્ગે એક દિવસ જે કિસાન સંઘનું જે આંદોલન છે એમાં જોડાવાના છે. અને અમારી જે માગ છે કે જે વાણિજ્ય વળતર અને રાજસ્થાન સરકારે જે 400 ગણું વળતર આપેલ છે એ આપવામાં આવે. ખેડૂતોનું 12 જાન્યુઆરીએ મહાસંમેલન છે. 19 પડતર માંગણીઓ સાથે ખેડૂતો ગાંધીનગર એકઠા થશે. ભારતીય કિસાન સંઘ મહેસાણાના મંત્રી રતિભાઈ H. પટેલે જણાવ્યું હતું કે ખેડૂતોના 19 જેટલા પ્રશ્નો અંગે 12 જાન્યુઆરીના રોજ ગાંધીનગર ખાતે 10,000થી વધુ ખેડૂતો ઉમટી પડશે. ભારતીય કિસાન સંઘ એટલે કે BKS આગામી 12 જાન્યુઆરીના રોજ ગાંધીનગર સ્થિત ગુજરાત વિધાનસભા સામે ઉત્તર ગુજરાતના ખેડૂતોના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે એક વિશાળ સંમેલન યોજવાની જાહેરાત કરી છે. રાજ્યભરમાંથી 10,000થી વધુ ખેડૂતો 19 મુદ્દાઓ પર સરકાર સમક્ષ પોતાની નારાજગી વ્યક્ત કરવા જોડાય તેવી અપેક્ષા છે. આ નિર્ણય તાજેતરમાં મળેલી એક બેઠકમાં લેવાયો હતો. ખેડૂતો જમીન સંપાદન, વળતર, પાક વીમો અને ખેતીની ખર્ચ સંબંધિત સમસ્યાઓનો લાંબા સમયથી સામનો કરી રહ્યા છે. ભારતીય કિસાન સંઘ મહેસાણાના મંત્રી રતિભાઈ H. પટેલે જણાવ્યું હતું કે ખેડૂતોના 19 જેટલા પ્રશ્નો અંગે 12 જાન્યુઆરીના રોજ ગાંધીનગર ખાતે 10,000થી વધુ ખેડૂતો ઉમટી પડશે. ઉત્તર ગુજરાતના ખેડૂતોને જમીન સંપાદન માટે જાહેર કરાયેલું 3 લાખનું વળતર વધારીને 5 લાખ કરવાનું વચન અપાયું હોવા છતાં આજ દિન સુધી વધારાનું વળતર મળ્યું નથી. આ ઉપરાંત ગુજરાત સરકારના હિસ્સાની વર્ષ 2023-24ના અને 2024-25ની વ્યાજ સહાય પણ ખેડૂતોના ખાતામાં જમા થઈ નથી તેવા આક્ષેપો તેઓ કર્યા હતા. ગુજરાતની મુખ્ય માંગણીઓમાં ખાતર, દવાઓ, બિયારણ અને ઓજારો પર 0% GST લાગુ કરવો, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ફરીથી શરૂ કરવી, દૂધ પર લીટર દીઠ ₹5ની સબસિડી આપવી, દૂધની બનાવટો પરનો GST નાબૂદ કરવો અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે MSPની યોજના દાખલ કરવી વગેરેનો સમાવેશ થાય છે. જમીન અને વળતર અંગે કિસાન સંઘે વિકાસના નામે રોડ, રસ્તા, વીજ લાઈનો, ટાવરો, ONGCના કુવા, પાઇપલાઇન અને મહાનગરપાલિકાની TP સ્કીમ હેઠળ ખેડૂતોની જમીનના અન્યાયી સંપાદન સામે વાંધો ઉઠાવ્યો છે. તેઓ ખેડૂતોની પરવાનગી વિના 40% સુધી કપાત અને અપૂરતા વળતર સામે પણ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. સંઘે જમીન માલિકની મંજૂરી વિના પાઇપલાઇન કે વીજ ટાવર ન નાખવા, ભાડામાં દર વર્ષે મોંઘવારી દર મુજબ વધારો કરવા અને જમીન સંપાદન થતા ભૂમિહીન બનતા નાના
અને શ્રીમંત ખેડૂતોના પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાની માંગ કરી છે. વીજળી અને પાણીના મુદ્દે ખેડૂતોના પિયત માટે નહેરમાં પાણીની અછતને કારણે વીજ કનેક્શન લીધા હોય તેવા ખેડૂતોને હોર્સ પાવર કે મીટર આધારિત કનેક્શનમાંથી પસંદગીની તક આપવા માંગણી કરી રહ્યા છે. આનુષંગિક સેવાઓમાં ખેડૂતોને ખેતરે જવા આવવા માટે રસ્તાઓની સુવિધા પૂરી પાડવા અને રાઇટ ટુ વે નીતિ અપનાવી 7-12 અને 8 રસ્તાઓની નોંધ કરવા જણાવ્યું છે. રીસર્વેની અરજીઓ ખાસ ઝુંબેશ ઉપાડી ખેડૂત ખાતેદારોની હાજરીમાં ઝડપી નિકાલ કરવાની પણ માંગ છે. બજાર વ્યવસ્થા અને ભેળસેળના મામલે માર્કેટયાર્ડના વજન ઘટ, બારદાન વજન વધઘટ, મજૂરી, હવાના કપાણ જેવી પ્રથાઓ બંધ કરવા તથા ઉત્તર ગુજરાતમાં નકલી ખાતર, દવા અને બિયારણના ખુલ્લેઆમ વેચાણ પર રોક લગાવી સબસિડી યુક્ત ખાતરના ગેરકાયદેસર વેચાણ સામે કડક કાર્યવાહી કરવા કિસાન સંઘે વિનંતી કરી છે. સંસ્થાકીય સુધારાઓ માટે ઉત્તર ગુજરાતના ખેડૂતોના ઉત્કર્ષ માટે એરંડા અને દૂધ વિકાસ બોર્ડની સ્થાપના કરવાની પણ માંગ છે. ગ્રામીણ વિકાસ અંતર્ગત દરેક ગામના ગૌચર અને સીમમાં જવા આવવાના રોડ રસ્તાઓને તાડની વાડ બનાવી આપવા અને ગામડાઓમાં ફરજિયાત સ્માર્ટ મીટરનો અમલ ન કરવાની માંગ પણ સામેલ છે. ત્યારે આ પડતર જેટલા 19 જેટલા પ્રશ્નો છે જેને લઈને ખેડૂતો 12 જાન્યુઆરીના રોજ ગાંધીનગર કૂચ કરવાના છે. હવે આમાં સૂર પુરાવ્યો છે સુરેન્દ્રનગરના ખેડૂતોએ. સુરેન્દ્રનગરના ખેડૂતોનો પ્રશ્ન એ છે કે એમના ખેતરોમાંથી જે વીજ લાઈન પસાર થઈ રહી છે એમને યોગ્ય વળતર મળતું નથી અને એમની જ માલિકીની જમીનમાંથી ખેડૂતોને અન્યાય કરી, ખેડૂતોનું શોષણ કરી, દાદાગીરી કરી અને ખેડૂતોને એમની જ માલિકીની જમીનમાંથી કાઢી મૂકવામાં આવે છે અને વીજ પોલ પણ પસાર થાય છે અને ખેડૂતોને યોગ્ય વળતર નથી મળતું, જેના કારણે હવે આ આંદોલનમાં સુરેન્દ્રનગરના ખેડૂતોએ પણ સૂર પુરાવ્યા છે. ત્યારે 12 તારીખે ગાંધીનગરમાં જે ખેડૂતો કૂચ કરવાના છે એને લઈને તમારું શું કહેવું છે અને શું તમે પણ 12 તારીખે ખેડૂત તરીકે આ ગાંધીનગરમાં ખેડૂતનું જે આંદોલન થઈ રહ્યું છે, ખેડૂતો જે એકઠા થવાના છે, શું તમે પણ ત્યાં જવાના છો? કમેન્ટ કરીને જરૂરથી તમારા મંતવ્યો અમને જણાવજો. આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ચૂકશો નહીં. બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. જય જવાન, જય કિસાન.